આપણા પ્રાચીન ઋષિમુનિઓએ જીવન અને તત્વજ્ઞાન ઉપરાંત ગણિત, વિજ્ઞાન અને ખગોળના ક્ષેત્રે પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 15 કરોડ કિલોમીટરનું છે. આપણી આકાશગંગા મંદાકિનીનો વ્યાસ 1 અબજ કિલોમીટર છે. આપણી નજીકની મંદાકિની દેવયાની આપણાથી 25 અબજ કિલોમીટર દૂર છે. આ બધા આંકડા ના હોત તો આપણે બ્રહ્માંડને, તેની વિશાળતાને કેવી રીતે સમજી શકત? ગર્વની વાત એ છે કે આ આંકડા પ્રાચીન ભારતીય ઋષિમુનિઓએ શોધ્યા છે. આપણા ઋષિમુનિઓએ બ્રહ્માંડનું કેટલું અગાધ અને સચોટ જ્ઞાન આપ્યું છે તે દ્રષ્ટાંતો સાથે સમજાવે છે ડૉક્ટર જે રાવલ. સ્વર છે પ્રીતિ શાહનો. વિજ્ઞાન. પ્રાચીન ભારતીય ઋષિમુનિઓએ આપ્યું બ્રહ્માંડનું જ્ઞાન. સૂર્ય અને પૃથ્વી વચ્ચે અંતર 15 કરોડ કિલોમીટરનું છે. આપણી નજીકનો તારો મિત્ર એ સેન્ટોરી આપણાથી 45,000 અબજ કિલોમીટર દૂર છે. આપણી આકાશગંગા મંદાકિનીનો વ્યાસ 1 અબજ કિલોમીટર છે. આપણી નજીકની મંદાકિની દેવયાની આપણાથી 25 અબજ કિલોમીટર દૂર છે. આપણા દ્રશ્ય વિશ્વનો વ્યાસ 2,80,000 અબજ કિલોમીટર છે. આ બધા આંકડા મગજને ગાંડું કરી દે તેવા છે ને? આ બધા આંકડા ન હોત તો આપણે આ બ્રહ્માંડને કેવી રીતે સમજી શકત? આ બ્રહ્માંડની વિશાળતાને કેવી રીતે આત્મસાત કરી શકત? તો પ્રશ્ન થાય કે આ આંકડા કોણે શોધ્યા હશે? આપણે ગર્વ લેવા જેવી વાત એ છે કે આ આંકડા પ્રાચીન ભારતીય ઋષિમુનિઓએ શોધ્યા છે. 1 અબજ એટલે 1 ઉપર 9 શૂન્ય. અબજ એટલે 1 ઉપર 18 શૂન્ય. ભારતીયોએ 1 ઉપર 57 શૂન્યના આંકડા શોધ્યા છે. એટલું જ નહીં, તેમને નામ પણ આપ્યા છે. સંસ્કૃત સાહિત્ય, વેદો અને પુરાણોમાં 1 પછી 81 કે 144 કે તેનાથી પણ વધારે શૂન્યના આંકડાની વાત થઈ છે. 1/10, 1/100, 1000, 10,000 અને તેનાથી પણ નાની કિંમતના આંકડા 1/34 શૂન્ય, 1/44 શૂન્યના આંકડા પ્રાચીન ભારતીયો સમજતા હતા. આ આંકડા સૂક્ષ્મ દુનિયાના પરિણામોને સમજવા માટે છે. ન્યુક્લિયર ડિમેન્શન 1/13 શૂન્ય, પ્લાન્ક લેથ 1/34 શૂન્ય, પ્લાન્ક ટાઈમ 1/44 શૂન્ય. જો ભારતીયોએ આ આંકડા ન શોધ્યા હોત તો વિજ્ઞાન કેવી રીતે આગળ વધી શકત? આઇન્સ્ટાઈને એકવાર કહેલું કે આપણે બધા ભારતીયોના ઋણી છીએ કે જેમણે આંકડા શોધ્યા અને આપણને ગણતા શીખવાડ્યું, નહીં તો વિજ્ઞાન આગળ વધી જ શક્યું ન હોત. આંકડાની શોધ એવી છે કે દુનિયાના હજારો લોકો તે દરરોજ વાપરે છે અને પ્રાચીન ભારતીયોને યાદ કરે છે. ભારતીયોની સંખ્યાની આ શોધ મૃત્યુ પામી નથી, તે દરરોજના વ્યવહારમાં છે. આ બધા અંતરો માપ્યા કોણે અને માપવા કઈ રીતે? આ બધા અંતરો માપવાના ફૂટપટ્ટી, મેઝરિંગ ટેપ, મીટર સ્કેલ કોણે શોધ્યા? મીટર સ્કેલ શું કરે? 2 બિંદુ વચ્ચેનું અંતર માપે. આ મીટર સ્કેલ સૌ પ્રથમ પ્રાચીન ભારતીય ગણિતશાસ્ત્રી બૌધાયને શોધી કાઢ્યું. બૌધાયન પછી 200 વર્ષ પછી આ મીટર સ્કેલ પાયથાગોરસે શોધી કાઢ્યું, જેને આપણે પાયથાગોરસનું પ્રમેય કે પાયથાગોરસનું સૂત્ર કહીએ છીએ. હકીકતમાં તેને બૌધાયનનું પ્રમેય કહેવું જોઈએ. ઓછામાં ઓછું બૌધાયન પાયથાગોરસ સૂત્ર કહેવું જોઈએ. જો બૌધાયને તેમનું પ્રમેય આપ્યું ન હોત તો પૂર્ણાંક અને અપૂર્ણાંકની સંખ્યાથી આગળ વાસ્તવિક સંખ્યાની જાણ આપણને ન હોત. પ્રાચીન સમયમાં હિન્દુસ્તાન અને ગ્રીસ વચ્ચે આવવા જવાનો સંબંધ હતો.
ઘણા ગ્રીકોએ ભારતની મુલાકાત લીધેલી. તેમાં વિખ્યાત ગણિતશાસ્ત્રીઓ થાલીઝ અને પાયથાગોરસ પણ હતા. થાલીઝ પાયથાગોરસના ગુરુ હતા. પાયથાગોરસને પ્રવાસનો બહુ શોખ હતો. તે પૂરા ગ્રીસ અને બીજા દેશોની ઘણી જગ્યાઓએ પ્રવાસે ગયા હતા. તેઓ ભારતીય દર્શનશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્રથી ઘણા આકર્ષાયા હતા. તેથી લાગે છે કે પાયથાગોરસે બૌધાયનના સૂત્રનો અભ્યાસ કર્યો હોય અને પછી તેનો પ્રચાર કર્યો હોય. આ શક્યતા નકારી શકાય નહીં. તેમ છતાં પાયથાગોરસને ક્રેડિટ તો આપવી ઘટે. માટે ઉપરોક્ત સૂત્રને બૌધાયન કે પાયથાગોરસ સમીકરણ ન કહેતા આપણે બૌધાયન પાયથાગોરસ પ્રમેય કહીશું. આઇન્સ્ટાઈને ન્યૂટનની થિયરીમાં ખામી જોઈ. તેને નિવારવા સમયને જ ચોથા પરિમાણ તરીકે લીધું. કારણ કે કોઈપણ ઘટના બને તે સમયના સંદર્ભે બને. આઇન્સ્ટાઈને સમયને લંબાઈમાં ફેરવ્યો. પ્રકાશ વર્ષ એક સમયનું લંબાઈના રૂપમાં માપ છે. એક પ્રકાશ વર્ષ એટલે એટલી લંબાઈ જે પ્રકાશ એક વર્ષમાં કાપે. આશરે 10,000 અબજ કિલોમીટર. આમ કરીને આઇન્સ્ટાઈને વિશિષ્ટ સાપેક્ષવાદ સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી સ્થાપ્યો. આ સાપેક્ષવાદે વિજ્ઞાનીઓને આશ્ચર્યમાં મૂકી દીધા. કારણ કે તેણે દર્શાવ્યું કે જ્યાં અંતરિક્ષ છે ત્યાં સમય છે જ અને જ્યાં સમય છે ત્યાં અંતરિક્ષ છે જ. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને અલગ કરી શકાય નહીં. તેણે એ પણ દર્શાવ્યું કે પદાર્થ એ જ ઊર્જા અને ઊર્જા એ જ પદાર્થ. E=mc². E એટલે ઊર્જા, m એટલે પદાર્થ, c એટલે પ્રકાશની ગતિ. જેણે બ્રહ્માંડ સમજવા નવી દ્રષ્ટિ આપી. તદુપરાંત એણે દર્શાવ્યું કે જ્યારે પદાર્થ ગતિ કરે છે ત્યારે ગતિની દિશામાં પદાર્થની લંબાઈ ઘટે છે, જે પદાર્થનો આકાર બદલે છે. જેમ જેમ પદાર્થની ગતિ વધે તેમ તેમ પદાર્થની ગતિની દિશામાં લંબાઈ ઘટે. જો કે કોઈ પદાર્થ પ્રકાશની ગતિ ગ્રહણ ન કરી શકે, પણ તેની નજીકની ગતિ ગ્રહણ કરે ત્યારે પદાર્થનો આકાર કેવો હોય, બોક્સનો આકાર કેવો હોય તેની કલ્પના કરવી મુશ્કેલ છે. આઇન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદે એ પણ દર્શાવ્યું કે ગતિ કરતી ઘડિયાળ એટલે કે સમય ધીમી પડે છે. જો તેની ગતિ પ્રકાશની ગતિની નજીક હોય તો ઘડિયાળ લગભગ સ્તબ્ધ એટલે કે સ્થિર થઈ જાય છે. પદાર્થ ગતિમાં આવે ત્યારે તે વધતો જાય. આમ વિશિષ્ટ સાપેક્ષવાદને લીધે ક્રાંતિકારી શોધો અસ્તિત્વમાં આવી. તેનો મૂળ પાયો બૌધાયન પાયથાગોરસ પ્રમેય છે. જો બૌધાયન પાયથાગોરસનું સમીકરણ ન હોત તો આઇન્સ્ટાઈનની થિયરી જ ન હોત. આઇન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદની પાર્શ્વભૂમિમાં યુક્લિડિયનની ત્રિપરિમાણીય ભૂમિતિ છે અને પદાર્થની ગતિ એકધારી છે. પણ બ્રહ્માંડમાં બધે બળો વ્યાપ્ત છે. પૃથ્વી પર અને તેની ફરતે ગુરુત્વાકર્ષણ બળ છે. પૂરા બ્રહ્માંડમાં ગુરુત્વાકર્ષણ બળ વ્યાપ્ત છે. માટે વિશિષ્ટ સાપેક્ષવાદને પ્રવેગ માટે વિસ્તૃત કરવાની જરૂર છે. વિશિષ્ટ સાપેક્ષવાદ તો આદર્શ પરિસ્થિતિ છે, નહીં કે વાસ્તવિક પરિસ્થિતિ. સુરેખમાં ગતિ કરતો પદાર્થ પણ આદર્શ પરિસ્થિતિ છે, કારણ કે પદાર્થ તો પૃથ્વીના ગોળા પર ગતિ કરે છે, તો તે સુરેખમાં ગતિ ક્યાંથી કરે? તેથી આઇન્સ્ટાઈનને વિશિષ્ટ સાપેક્ષવાદનો વિસ્તાર કરવાની જરૂર પડી. તેમાં તેણે યુક્લિડિયેતર ભૂમિતિનો ઉપયોગ કર્યો અને વિસ્તૃત સાપેક્ષવાદ આપ્યો, જેણે આપણને બ્રહ્માંડની રચના સમજાવી. આઇન્સ્ટાઈનના વિસ્તૃત સાપેક્ષવાદે આપણને દર્શાવ્યું કે ભૂમિતિ એ જ ભૌતિકશાસ્ત્ર છે. બ્રહ્માંડ ઊર્જાની અદૃશ્ય ચાદર છે. ઊર્જાનો ગોળો છે. તેમાં જ્યારે ઊર્જાનું ગઠન થાય છે ત્યારે તે પદાર્થ એટલે કે તારો આકાશપિંડ બને છે. અને આ પદાર્થ બ્રહ્માંડની ચાદરમાં, અંતરિક્ષની ચાદરમાં ઝોલો પાડે છે. જેમ પદાર્થ મોટો તેમ આ ઝોલો મોટો. આ ઝોલાની અંદર કોઈ લખોટો મૂકીએ તો તે ઝોલાની અંદર જઈને પડે
તે જ ગુરુત્વાકર્ષણ. જો આ લખોટો ઝોલામાં ગોળ ગોળ ફરે તો કેન્દ્ર ત્યાગી બળને લીધે તે પોતાને ઝોલામાં પડતો અટકાવી શકે. એ જ ગ્રહોની સૂર્યની ફરતે પરિક્રમા કરવાની ક્રિયા. આમ આઇન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણને ભૂમિતિના રૂપમાં પ્રદર્શિત કર્યું, જેને વિજ્ઞાનીઓ ગુરુત્વાકર્ષણનું ભૌમિતિકીકરણ કહે છે. જો વસ્તુમાં કે તારામાં સૂર્યમાં જે પદાર્થ છે તેના કરતાં 25-50 ગણો કે તેનાથી વધારે પદાર્થ હોય તો તે અંતરિક્ષ ઝોલામાં કાણું પાડે છે અને આપણી આંખથી ઓઝલ થઈ જાય છે. તે જ બ્લેક હોલ. પદાર્થ ભૂમિતિને કહે છે કે કેવી રીતે અને ક્યાં વાંકું વળવું, અને પછી ભૂમિતિ પદાર્થને કહે છે કે ક્યાં અને કેવી રીતે ચાલવું. આ બ્લેક હોલ એવો હોય છે કે જેના ગુરુત્વાકર્ષણને લીધે ત્યાંથી પ્રકાશ પણ છટકી શકતો નથી, માટે તે દેખાતો નથી. તેથી જ તે બ્લેક રહે છે અને તેમાં જે વસ્તુ જાય છે તે પાછી આવી શકતી નથી, માટે જ તેને હોલ એટલે કે કાણું કહે છે. તેને આપણે કાળું બાકોરું કે કૃષ્ણવિવર કહીએ છીએ. આમ આવા આકાશપિંડોનું બ્લેક હોલ નામ સાર્થક થાય છે. ગીતામાં અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે છે કે ભગવાન, આપનું નિવાસસ્થાન ક્યાં છે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને નીચે પ્રમાણે જવાબ આપે છે: જ્યાં સૂર્ય પ્રકાશતો નથી, જ્યાં ચંદ્ર પ્રકાશતો નથી, જ્યાં અગ્નિ પ્રકાશતો નથી અને જ્યાં જઈને વસ્તુ પાછી આવતી નથી, તે મારું પરમધામ છે. આ શ્લોક સંસ્કૃતમાં બ્લેક હોલનું આબેહૂબ વર્ણન કરે છે. અહીં એમ સમજવાનું નથી કે શ્રી કૃષ્ણ અર્જુનને બ્લેક હોલનું વર્ણન કરે છે. એ તો તેને પોતાના નિવાસસ્થાનનું સરનામું આપે છે. આઇન્સ્ટાઈનનો વિસ્તૃત સાપેક્ષવાદ પણ બૌદ્ધાયન પાયથાગોરસના સમીકરણ પર જ ઊભો છે. જો બૌદ્ધાયન પાયથાગોરસ પ્રમેય જ ન હોત તો આ બધું શક્ય ન થાત. આપણે બ્રહ્માંડની રચનાને સમજી ન શકત. આ બૌદ્ધાયન પાયથાગોરસનું મીટર સ્કેલ, ફૂટપટ્ટી, મેજરિંગ ટેપ એટલે કે ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ્સનું મહત્ત્વ છે. આ દર્શાવે છે કે બ્રહ્માંડને સમજવામાં પ્રાચીન ભારતીય ઋષિમુનિઓનું યોગદાન મોટું રહ્યું છે. આ આપણા બધા ભારતીયો માટે ગર્વની વાત છે. આ તો પ્રાચીન ભારતીય ઋષિમુનિઓનું બ્રહ્માંડને સમજવા માત્ર 2 જ વસ્તુ, સંખ્યા અને બૌદ્ધાયન પાયથાગોરસ પ્રમેયના યોગદાનની વાત થઈ. પ્રાચીન ભારતીય ઋષિમુનિઓએ જીવનના, જ્ઞાનના, વિજ્ઞાનના, ટેકનોલોજીના દરેક ક્ષેત્રે મોટું યોગદાન આપ્યું છે. તેની કથા બહુ વિસ્તૃત છે. તત્વજ્ઞાનમાં ભારતનો દુનિયામાં ક્યાંય જોટો નથી. આપણે આ સંદર્ભે ક્યાં આવીને ઊભા છીએ તે આપણે વિચારવાનું છે. આપણે હવે આ બાબતે આગળ આવવાની જરૂર છે. આપણે અર્વાચીન વિજ્ઞાનના પ્રયોગોમાં પાછળ રહી ગયા તે માટે આપણી ગુલામીના વર્ષો, આર્થિક સ્થિતિ અને આપણા દેશના રાજકારણીઓ જવાબદાર છે. હજુ પણ મોડું નથી થઈ ગયું. ડૉક્ટર જે રાવલ. ગત મહિને વિશ્વકોશ ભવનમાં જુદા જુદા વિશ્વકોશનું પ્રદર્શન યોજાયું હતું. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે આયોજિત વિશ્વકોશ પ્રદર્શનનું ઉદ્ઘાટન સેવાનિવૃત્ત ગ્રંથાલય મણિભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. એ નિમિત્તે તેમણે આપેલ વક્તવ્ય સાંભળીએ અલ્પા શાહના સ્વરમાં. વક્તવ્ય. ગુજરાતી વિશ્વકોશ સ્વયં એક મોડેલ વિશ્વકોશ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે આયોજિત વિશ્વકોશ પ્રદર્શનનું વિશ્વકોશના આર્ધદ્રષ્ટા, જ્ઞાતા અને ગુજરાતી વિશ્વકોશના સર્જકોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરતાં કંઈક ક્ષોભ અનુભવું છું. આમ છતાં આજ્ઞાપાલન કરી રહ્યો છું. વિશ્વકોશમાં વિશ્વકોશ એટલે શું, કે તેની ઉપયોગિતા, કે રચના વિધાન, કે તેના ધોરણો વિશે વાત કરવી એ અપ્રસ્તુત બની રહે છે. પરંતુ સેવાનિવૃત્ત ગ્રંથાલય અને ગ્રંથપાલ શાસ્ત્રના અધ્યાપક તરીકેના અનુભવે જણાવું છું
કે પ્રાયઃ છેલ્લા 2-2.5 દશકથી વિશ્વકોશના નામે પ્રકાશનોમાં ઘોડાપૂર આવ્યું છે, અને તે પણ વિશ્વકોશની વિભાવનાથી દૂર રહીને. કેટલાક પ્રકાશકોએ તો વિવિધ વિષયોના ઘણા વિશ્વકોશો પ્રગટ કર્યા છે. આ પ્રકારના ઘણા ખરા વિશ્વકોશો વ્યવસાયિક હિતોને ધ્યાનમાં લઈને પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં જે તે વિષયના લેખકોનો સંગ્રહ જ કરવામાં આવ્યો હોય છે, અને તે પણ પ્રાયઃ કોઈ ચોક્કસ ક્રમમાં ગોઠવણી સિવાય. કહેવાતા વિશ્વકોશોના 2 ઉદાહરણ જોઈએ. 1. એન્સાયક્લોપીડિયા ઓફ કમ્પેરેટિવ એજ્યુકેશન, 5 વોલ્યુમ્સ, પ્રોમિલા શર્મા, ન્યૂ દિલ્હી, APH પબ્લિકેશન હાઉસ, 2009. આ વિશ્વકોશના 5 ખંડોને અલગ અલગ શીર્ષકો આપ્યા છે, જેમ કે ધ એમ્સ ઓફ એજ્યુકેશન, એજ્યુકેશન એડમિનિસ્ટ્રેશન, એજ્યુકેશનલ સાયકોલોજી, ફિલોસોફી ઓફ એજ્યુકેશન અને પ્રોબ્લેમ્સ ઓફ એજ્યુકેશન. આ બધા ખંડોમાં એક જ લેખ તુલનાત્મક શિક્ષણ સંબંધી છે, જેમાં ઇંગ્લેન્ડ, અમેરિકા, ફ્રાન્સ અને રશિયાને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવામાં આવી છે. પરંતુ વિશ્વકોશ તુલનાત્મક શિક્ષણ વિશેનો હોવા છતાં આ લેખમાં તેની સર્વાશ્લેષી ચર્ચા કરવામાં આવતી નથી, અર્થાત તેના થીમને ધ્યાનમાં લેવામાં આવ્યો નથી. અહીં શિક્ષણશાસ્ત્ર ઉપરાંત અનુષંગિક વિષયો જેમ કે હ્યુમેનિઝમ, સોશિયલિઝમ, વેલ્યુઝ ઇન લાઈફ, ધ ડિટર્મિનેશન ઓફ નેશનલ કેરેક્ટર વગેરે શીર્ષક હેઠળના લેખો પણ સમાવિષ્ટ છે. આ વિશ્વકોશના ફક્ત બીજા વોલ્યુમમાં કેટલાક લેખોના અંતમાં સંબંધિત લેખકના નામનો નિર્દેશ છે. આ બધા જ લેખકો વિદેશી છે. અન્ય ખંડોમાં જે તે લેખના લેખકોનો કોઈ નિર્દેશ નથી. અહીં પ્રત્યેક લેખની નીચે અલગ અલગ પદ્ધતિથી સંદર્ભો નોંધવામાં આવ્યા છે, અને ઘણા ખરા લેખોમાં તો સંદર્ભોનો ઉલ્લેખ જ નથી. અહીં સમાવિષ્ટ લેખો અભ્યાસપૂર્ણ હશે તેમ માની લઈએ, પરંતુ તેનો સંગ્રહ વિશ્વકોશના નામે પ્રગટ કરાવવામાં પરંતુ તેનો સંગ્રહ વિશ્વકોશના નામે પ્રગટ કરવામાં આવે તેમાં કોઈ ઔચિત્ય જણાતું નથી. આ વિશ્વકોશની પ્રસ્તાવના પણ સાવ સંક્ષિપ્ત. તેમાં એક વાક્ય પણ વિશ્વકોશની રચના, વિશેષતા કે મર્યાદા વિશે નથી. ઋણ સ્વીકાર વ્યક્ત કરતા નોંધ્યું છે કે ટુ એકનોલેજ ધ ઓથોરિટીઝ ઓન ધ સબ્જેક્ટ, પરંતુ કોણ કોણ તે વિશે મૌન સેવવામાં આવ્યું છે. ગ્રંથના કવર પૃષ્ઠ 3 ઉપર પ્રોમિલા શર્માના સંક્ષિપ્ત પરિચયમાં જણાવ્યું છે કે MA ઇંગ્લિશ 1996 B.Ed. Besides teaching, she has a great urge for writing. Her fields of interest include the social work, book reading, writing, attending seminars and the upliftment of women. આ લેખિકા કે સંપાદિકાનો ઉચ્ચ શિક્ષણ, શિક્ષણશાસ્ત્ર વિશે નથી કોઈ નાતો જણાતો કે નથી તેના દ્વારા કોઈ લેખ, પુસ્તકના સર્જનનું શ્રેય. પ્રસ્તુત વિશ્વકોશના સંપાદક કે લેખકનું શ્રેય? એન્સાયક્લોપીડિયા ઓફ ઇન્ડિયન હેરિટેજ, 19 volumes, edited by Subodh Kapoor, New Delhi, Cosmo Publication, 2002. આ વિશ્વકોશમાં આઝાદી પૂર્વે ભારતીય ધર્મ દર્શન, ઇતિહાસ, સાહિત્ય, શિક્ષણ, તંત્રશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, સામાજિક રીતરિવાજો વગેરે વિશે પ્રગટ થયેલા સ્વતંત્ર પુસ્તકો પૈકી અહીં વિશ્વકોશના શીર્ષક હેઠળ 90 ખંડોમાં કેટલાક પુસ્તકો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જેની કોઈ સહાયક ક્રમમાં ગોઠવણી પણ કરવામાં આવી નથી, જેમ કે વોલ્યુમ 77, 79,
તંત્ર તત્વજ્ઞાન વોલ્યુમ 80-81 પ્રાચીન ભારતીય શિક્ષણ વોલ્યુમ 82-83 ભારતીય તર્કશાસ્ત્ર અને નીતિ વોલ્યુમ 84-85 પ્રાચીન ભારતીય વિજ્ઞાન વગેરે. જે તે વોલ્યુમના ગ્રંથનામ પૃષ્ઠ ઉપર મૂળ પુસ્તકના કરતા કે તેની પાછળની બાજુએ મૂળ પ્રકાશક તથા પ્રકાશ વર્ષની માહિતી પણ દર્શાવવામાં આવી નથી. અહીં સમાવિષ્ટ પુસ્તકો પૈકી કેટલાક સ્વતંત્ર રીતે આ જ પ્રકાશક દ્વારા પુનર્મુદ્રિત પણ કરવામાં આવ્યા છે. આ પ્રકારના અનેક વિશ્વકોશોને વિશ્વકોશની સાચી વિભાવના સાથે કોઈ સ્નાનસૂતકનો સંબંધ જણાતો નથી. આ સાથે કહેવું રહ્યું કે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશની રચના અને તેના સંવર્ધનની પ્રતિબદ્ધતા અને આયોજન દ્રષ્ટિપૂત છે. આ વિશ્વકોશને પ્રમાણભૂત બનાવવા ભારતની વિવિધ ભાષાઓના તજજ્ઞો કે જેઓ વિશ્વકોશની રચનાના જ્ઞાતા અને આ ક્ષેત્રના અનુભવી છે તેમને નિમંત્રીને પરિસંવાદનું આયોજન 1998માં કરવામાં આવ્યું હતું. જેમાં રજૂ થયેલા વક્તવ્યોને આપણા ડૉક્ટર પ્રીતિબેન દ્વારા વિશ્વકોશ વિમર્શ 2001 ગ્રંથનું સંપાદન કરતા વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશન કરવામાં આવ્યું છે. વિશ્વકોશની સર્વગ્રાહી ચર્ચા કરતો કોઈ સ્વતંત્ર ગ્રંથ ભારતીય કે વિદેશી ભાષામાં જોવામાં આવ્યો નથી. આ બાબત જ આપણા વિશ્વકોશની આગવી ભાત પાડનાર બની રહે છે. આપણો ગુજરાતી વિશ્વકોશ તો બ્રિટાનિકા, અમેરિકાના, મરાઠી વિશ્વકોશ વગેરેના આદર્શને ધ્યાને રાખીને તેમજ તેની મર્યાદાઓ સુધારી લઈને તેમજ આ ક્ષેત્રના તજજ્ઞો સાથે પરામર્શ કરીને તૈયાર કરવામાં આવ્યો હોવાથી ગુજરાતી વિશ્વકોશ સ્વયં એક મોડેલ વિશ્વકોશ તરીકે પ્રસ્થાપિત થયો છે. આ માટે આપણે વંદનીય સ્વર્ગસ્થ ધીરુભાઈ ઠાકર સાહેબ અને તેમના સમર્પિત શિષ્યરત્નો અને અડીખમ આધાર સ્તંભો સર્વશ્રી કુમારપાળ દેસાઈ અને ડૉક્ટર ચંદ્રકાંત શેઠના વિશેષ આભારી છીએ. અહીં તુલનાનો કોઈ પ્રશ્ન નથી, છતાં ઉલ્લેખ કરવો રહ્યો કે આપણી રાષ્ટ્રભાષાના હિન્દી વિશ્વકોશનું સંપાદન પ્રકાશન કાશીનગરી પ્રચારિણી સભા દ્વારા 5 દશક પૂર્વે 12 ખંડોમાં સંપન્ન કરવામાં આવ્યું હતું. કાશીનગરી પ્રચારિણી કે સાહિત્ય સંમેલન વગેરે જેવી સંસ્થાઓ આજે નિષ્પ્રાણ થઈ ગઈ હોવાથી તેના સંવર્ધનનું કામ થતું નથી કે અન્ય કોઈ સંસ્થા દ્વારા હિન્દીના અદ્યતન વિશ્વકોશના સંપાદન પ્રકાશન સંબંધી કોઈ કાર્ય થતું નથી. આપણી રાષ્ટ્રભાષાની આ એક વિડંબના જ ગણવી રહી. આજનો કાર્યક્રમ વિશ્વકોશોની પ્રદર્શની અમારા ગ્રંથાલયોના રોલ મોડેલ સ્વર્ગસ્થ પ્રવીણભાઈની સ્મૃતિમાં આયોજિત કરવામાં આવ્યો છે. તે બદલ ગ્રંથાલય વ્યાવસાયિકો તરફથી આભારની લાગણી વ્યક્ત કરું છું. ડૉક્ટર કુમારપાળ દેસાઈનું સુક્તિરૂપ વચન પુસ્તક એ વૈચારિક ક્રાંતિનું વાહન છે, તો ગ્રંથપાલ એ વૈચારિક ક્રાંતિનો મશાલચી છે. આપણા વિચારોત્તેજક અને કાર્યશીલ ગ્રંથાલય સ્વર્ગસ્થ પ્રવીણભાઈને હુબહુ લાગુ પડે છે. પ્રવીણભાઈની ગ્રંથાલયી તરીકેની કારકિર્દી અને તેમના બહુઆયામી અને બહુશ્રુત પ્રદાનને ધ્યાનમાં લઈ તેમની પ્રથમ પુણ્યતિથિએ વર્ષ 2016માં આ ભવનમાં આયોજિત સમારોહ ગ્રંથાલય સેવાઓ અને સામાજિક વિકાસ પ્રસંગે પ્રવીણભાઈ વિશે વાત કરતા મહાકવિ કાલિદાસની પ્રશસ્તિ વિશેના શ્લોક પૂરા કવિના ગણના પ્રસંગે માં અંશતઃ ફેરફાર કરીને કહ્યું હતું કે અધ્ય ગુર્જર પુસ્તકાધ્યક્ષાનામ ગણના પ્રસંગે કનિષ્ઠી કાધિષ્ઠિતઃ પ્રવીણ શાહઃ
તત્તુલ્ય પુસ્તકાધ્યક્ષાભાવાત અનામિકા સાર્થવતી ભવતી. અર્થાત સક્ષમ ગ્રંથાલયોની ગણના કરતાં પ્રવીણભાઈ સમાન સમર્થ ગુર્જર ગ્રંથાલયની અનુપસ્થિતિના કારણે ટચલી આંગળી પછીની આંગળી અનામિકા બની રહે છે. આ બાબત આજે 6 વર્ષે પણ યથાવત રહે છે. અહીં કોઈ ગુર્જર ગ્રંથાલયની અવગણનાનો પ્રશ્ન નથી. આ એક હકીકત છે. આમ છતાં આ મારો અંગત વિચાર છે. લેખક મણિભાઈ પ્રજાપતિ. વિશ્વકોશ ભવનમાં જુદા જુદા વિશ્વકોશના પ્રદર્શન સમયે પોતાના આ વિચારો વ્યક્ત કર્યા પછી શ્રી મણિભાઈ પ્રજાપતિએ વિશ્વકોશના પૂર્વ ગ્રંથપાલ શ્રી પ્રવીણભાઈ શાહના ગ્રંથાલય ક્ષેત્રે પ્રદાનની વાત કરી હતી. પ્રખર ગાંધીવાદી નારાયણ દેસાઈ એટલે એક અનોખી વિભૂતિ. ઉનાળાની બળબડતી લૂમાં પણ ગ્રંથયાત્રામાં એ સહર્ષ જોડાતા અને સૌની જેમ પગપાળા જ સરઘસમાં જતા. નેતા હોવા છતાં રહેતા એ સૌની પાછળ. તેનું એક ખાસ કારણ હતું. આ કારણ જણાવતા નારાયણભાઈના વ્યક્તિત્વના એક વિશિષ્ટ પાસાને ઉજાગર કરે છે રાજેન્દ્ર પટેલ. સાંભળીએ બેલા ઠાકરના સ્વરમાં. સ્મરણ. છેલ્લે કોણ? અચાનક મારી નજર મારી પાછળ ચાલતી એક વ્યક્તિ પર પડી. માથે ખાદીનું પંચ્યું વીટેલું, શરીર પર જૂનો સદરો અને ઢીંચણ સુધીની સાવ ઘસાયેલી ખાદીની લુંગી, પગમાં સામાન્ય ચંપલ. સૂરજ બરોબર માથા ઉપર હતો ને તરફ ઉનાળાની લૂ આતી હતી. આવા આકરા ઉનાળામાં આ ડોસો કેમ નીકળ્યો હશે? મારે તો આવા સમયમાંય ચાલવા સિવાય છૂટકો ન હતો. પળભર તો હું તેને ઓળખી ના શક્યો. તાપના લીધે મારી ચાલ સહેજ ધીરી પડી. એ નજીક આવતા ઓળખાયા. એ ગ્રંથયાત્રાના આ સરઘસના અમારા નેતા નારાયણ દેસાઈ હતા. અદ્દલ જાણે દાંડી કૂચે નીકળેલા સત્યાગ્રહી જેવા. એમની સાથે રહેવા માટે હું ધીરો પડ્યો. નજીક આવતા જ એમણે હાથથી મને આગળ જવા ઈશારો કર્યો. આશ્ચર્ય થયું, પણ આગળ ગ્રંથયાત્રાના સરઘસ જોડે રહેવા મેં મારી ચાલવાની ઝડપ વધારી. એક શબ્દ પણ બોલ્યા વગર એમણે મને જાહેર જીવનનો પહેલો પાઠ શીખવ્યો કે લીડર તો છેલ્લે જ રહે. ગમે એટલું મોટું કે નાનું સરઘસ હોય, નારાયણભાઈની ગોઠવણી ચોક્કસ રહેતી. સૌ પહેલાં નાના બાળકો, એમની પાછળ મોટી વિદ્યાર્થિનીઓ અને પછી મોટા વિદ્યાર્થીઓ, અને એમના પછી શિક્ષિકાઓનો વારો આવતો. તે પછી શિક્ષકો અને ગામની મહિલાઓ અને પુરુષો, અને છેલ્લે પોતે નારાયણ દેસાઈ. આયોજકો વારંવાર દોડી આવતા અને કહેતા, ગાડી છે, બેસી જાઓ. પણ એ પોતાની ચાલ સહેજ પણ ધીરી કર્યા વગર કહેતા, મારે 2 પગ છે. હું એકલો જ જાણતો હતો કે સરઘસ શરૂ થતાં પહેલાં હંમેશા એ મોનોસોર્બિટ્રેટ, હૃદયની દવા, જીભ નીચે મૂકીને ચાલતા હતા. આખા સરઘસમાં એ સૌથી મોટી ઉંમરના, છતાં અમારી પાછળ પાછળ બધું સહન કરતા મક્કમતાથી ચાલતા. એટલા માટે નહીં કે અમે પાછળથી છટકી જઈએ, કારણ કે એમની હાજરીમાં એવો વિચાર પણ કોઈના મનમાં ન આવે, પણ એટલા માટે કે એમને જાહેર જીવનમાં પ્રવેશતા નવા નવા લીડરો સામે દાખલો બેસાડવો હતો કે ધ્યેય હાંસલ કરવા લીડરે જાત જોડે કોઈ બાંધછોડ ના કરવી અને સાથે નાઓને આગળ કરી આખો પ્રયાસ અસરકારક બનાવવો. ગાંધી જોડે ઘડાયેલા આ ઘડવૈયાની રીત સાવ ન્યારી હતી. રાજેન્દ્ર પટેલ. આપણા દેશની પ્રાચીન કળા, પટચિત્ર અને પીછવાઈનું એક નોખું સ્વરૂપ છે માતાની પછેડી. અમદાવાદ શહેરમાં
લાલ દરવાજા વિસ્તારના આસપાસના જાહેર માર્ગો પર માતાની પછેડી બનાવતા કલાકારો જોવા મળે. સુતરાઉ કાપડ ઉપર કુદરતી રંગોથી વચ્ચોવચ દેવીનું ચિત્ર અને આજુબાજુ જુદા જુદા મોટિફ ચિતરવામાં આવે. અત્યંત પવિત્ર એવી આ કલાકૃતિ આજે કોર્પોરેટ ઓફિસોની શોભા બની છે અને વિદેશોમાં પણ ખૂબ લોકપ્રિય થઈ છે. ખૂબ જ નાજુક અને નિરાળી એવી આ લોકકલાની ખૂબીઓ અને તેમાં ઉમેરાયેલ આધુનિક પરિમાણોની સુંદર માહિતી આપે છે સુધા ભટ્ટ. સાંભળીએ અર્પિષાબહેનના સ્વરમાં. માતાની પછેડી. આજથી લગભગ 300 વર્ષ પહેલાં અમદાવાદની નદી સાબરમતીને તીરે કદીક અહીં તો કદીક તહીં વસતા, ખેતીવાડી થકી કમાતા કે પછી જૂની નવી વસ્તુઓ અને કપડાં લેવેચ કરીને ગુજરાન ચલાવનારા કેટલાક લોકોએ પોતાની કુળદેવીને અને અન્ય દેવીઓને રીઝવવા માટે તેમના પૂજન અર્ચન દર્શન કાજે એક રચનાત્મક અને કલાત્મક માર્ગ અપનાવ્યો. માતાની આરાધના કરવા સારું કોઈ સ્થાપત્ય, શિલ્પ કે મૂર્તિને બદલે તેમણે માતાની પછેડીનું સર્જન કરવાનો આરંભ કર્યો. દેવીમાની પીઠ પાછળની કલાત્મક પછેડીમાં તેમણે હકારાત્મક અભિગમ વડે સાક્ષાત માતાજીનો સંકલ્પ કર્યો. ભારત દેશની પ્રાચીન કળા પટ્ટચિત્ર અને પીછવાઈનું જ એક નોખું સ્વરૂપ તે માતાની પછેડી. સામાન્ય રીતે આ બે કળાઓ જે કાપડ ઉપર હોય તે સ્કોલ કે વીંટો ધર્મસ્થાનની શોભા હોય, જે ભગવાનના સ્થાપના સ્થળે તેના આસનની પછી તે હોય. પરંતુ આ તો સ્વયં દેવીમાં જ સાક્ષાત હોય એમ તેની પૂજા કરવાનો ચાલ શરૂ કર્યો. અત્યંત પવિત્ર અને પ્રિય એવી આ એક કલાકૃતિ છે જે સ્વયં બોલકી છે, વર્ણાત્મક છે અને અનેક લોકકળાઓ, વાર્તાઓ, કથાઓ અને ચિત્રોના સ્વરૂપને તે પોતાનામાં સમાવી લઈ સવાઈ કળા બની રહે છે. અહીં શ્રદ્ધા અને કળાનો સંગમ એને અનેરી ઊંચાઈ આપે છે. નવયુગમાં માતાની પછેડીને કોર્પોરેટ ઓફિસોમાં, હોટેલોની ભીંતો પર, ઘરોમાં અને સંગ્રહ સ્થાનોમાં આવકાર મળે છે. મંદિરોની ભીંતો ઉપર એ કળા ટાઇલ્સમાં પણ સમાઈ છે, તો પત્તાની જોડ અને પુસ્તક સ્વરૂપે પણ તે દેખા દે છે. ચેન્નઈમાં છપાયેલ ગ્રેટ રેસ નામક પુસ્તકમાં ઇન્ડોનેશિયન દંતકથા આધારિત નવા જ વિષય ગોકળ ગાયના બુટ્ટા સાથે આ કળામાં નવા પરિમાણો ઉમેરાયા છે. સૂર્યના નવા સ્વરૂપો પણ તેમાં દેખા દે છે. જર્મનીના ફ્રેન્કફર્ટ ખાતે પુસ્તક મેળામાં માતાની પછેડીએ જાદુ પાથર્યો. વળી નેધરલેન્ડ સાથે પરસ્પર વારસો વહેંચવાની પહેલમાં પણ પછેડી પહોંચી છે. નવી દિલ્હીમાં તેને માટે દસ્તકારી હાટ સમિતિ રચાઈ છે. અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારની આસપાસના જાહેર રસ્તાઓ ઉપર આપણને માતાની પછેડીના કલાકર્મમાં વ્યસ્ત કલાકારો તેમના સરસામાન સાથે જોવા મળે. કાપડ, રંગો, પીંછીઓ, બીબા અને અન્ય સામગ્રીમાં રમમાણ આ કલાકારોને ચિતારા કહેવાય છે. તેમના મતે આ પછેડીઓ એટલી પવિત્ર હોય છે કે તેને ગમે ત્યાં જેમ તેમ મૂકી દેવાય નહીં. સમય આવે તે ઘસાઈ કે ફાટી જાય તો તેનું વિસર્જન એક ઈશ્વરીય તત્વની જેમ જળમાં જ કરવું પડે. અરે ભાઈ, પણ આ કલા કેવી છે? એનું સ્વરૂપ, એની પ્રક્રિયા કયા પ્રકારના છે? આ એક એવી સાતત્યપૂર્ણ કળા છે જેમાં ભારોભાર ભારતીયતા છલકાય છે.
મજબૂત સુતરાઉ કાપડને પલાળી નરમ કરી ધોઈ તેનો સ્ટાર્ચ કાઢી તેને હળદર વડે કમાવવામાં આવે છે. તે સુકાઈ જાય પછી પહેલાં કાળા રંગ વડે આઉટલાઇન દોરી ડિઝાઇન નક્કી કરે છે કલાકાર. લોખંડમાંથી તૈયાર થતા આ કાળા રંગને બનતા 15 દિવસ લાગે છે. કાપડની વચ્ચોવચ્ચ દેવીનું પૂર્ણ સ્વરૂપ તૈયાર કરે, તેની ફરતે આજુબાજુ શિખર અને ગુંબજયુક્ત મંદિર સ્થાપત્ય, કમાનો, બારી, બારણા, ગોખલા, ઓટલા, ઝરૂખા, ઝુમ્મર અને જાળિયા અતિ ઝીણવટભરી ચોકસાઈયુક્ત શૈલીથી જાણે કે કોતર્યા હોય એમ ચિતર્યા હોય. મંદિર સાચુકલું હોય એમ ગર્ભગૃહમાં માતાજીની આસન અને વાહન સહિતની સ્થાપના કરવામાં આવે. મંદિરના શણગાર અને માવડીના નવલા સ્વરૂપો, તેમના વસ્ત્રાલંકાર અને કેશક્લાપ અદ્દલ લાગે. હા, ચતુર્ભુજ મા પાસે ત્રિશૂળ, ખડગ, કમળ અને છડી શોભે. માતાજીની કેન્દ્રવર્તી આકૃતિની આજુબાજુ ઉપર, નીચે, આડા અને ઊભા ખાના પાડી વિવિધ પ્રકારના બુટ્ટા જોવા મળે. અનેક પ્રાણીઓ, જળચર, સરીસૃપ, પક્ષીઓ, વૃક્ષ, વેલ, ફળ, ફૂલ, પાન, લહેરાતી ડાળીઓ, ઘોડેસવાર, પડદા, બાજોઠ અને ફ્રી હેન્ડવાળી કમનીય વળાંકોવાળી રેખાઓ સાથે ખેલ, ઉત્સવ, પૂજાવિધિ આદિ ચિત્રો રામાયણ, મહાભારત, ગીતાજી અને પુરાણોના આધારે વાર્તા મુજબ એટલા તો અનુરૂપ લાગે. આટલા ચિત્રો એક સાથે હોવા છતાં તે બધા સમજાય. વચ્ચેથી ઉપસી આવે લાંબા ભરાવદાર કાળા કેશવાળી લાવણ્યમયી માં. પછેડીની કિનાર ભૌમિતિક ભાતવાળી કમનીય વળાંકોવાળી, ફૂલ, પત્તી અને મોર પોપટ સહ ઝૂલતી લાગે. ચિત્રની ઉપરના 2 ખૂણે સૂર્ય અને ચંદ્ર રાજ કરે. ગાયકો, વાદ્યકારો, વળિયા જેવી લકીરો, ડમરું અને લાકડાના કોતરેલા બીબાની ભાતનું સંયોજન ભવ્ય લાગે. એક એક બુટ્ટો સ્વયં એક દાગીના જેવો વટ પાડે. જાડી, પાતળી, આછી, ઘેરી લકીરો, રેષાઓ રસળતી જતી અનેકવિધ આકારોમાં સમાઈ જાય. મોટે ભાગે લાલ પદ્માદભૂ ધરાવતી માતાની પછેડીમાં લાલ, ભૂરો, પીળો, જાંબલી, લીલો, કાળો, સફેદ અને ગુલાબી રંગ પણ આંખોમાં વસી જાય એવા હોય છે. ચિત્રની થીમમાં આ બધા રંગો ગોઠવાઈ સમાંતર વિશ્વ સર્જે. વાંસની પેનની મદદ વડે ચિત્રકારો રંગ પૂરે. બધા જ રંગો જૈવિક વનસ્પતિજન્ય હોય, જે પાન, ફૂલ, આંબલીના કચુકા, પથ્થર આદિમાંથી બનાવેલા હોય. રંગ પાકો કરવા માટે મોર્ડન્ટ અને એલાઇઝરીન નામના રસાયણો વાપરે. પટને ઉકાળીને રંગ વધુ પાકો બનાવે. છેલ્લે નદીના પાણીમાં ઝબોળી પછેડીને ધોઈને સૂકવે ત્યારે કહેવાય કે કાપડ ઉપરના માતાજી મંદિર ભણી ચાલ્યા. લાકડાના સિંહાસનની પાછળ પછેડીને ગોઠવે ત્યારે એ મંદિરમાં માનો જય જયકાર થાય. માતાની પછેડીની ગીચ છતાં સ્પષ્ટ કળાને આંધ્રપ્રદેશની કલમકારી ચિત્રશૈલી સાથે સરખાવવામાં આવે છે. નાવીન્યસભર આ કલામાં લાકડાના બીબા, બાંધણી, અજરખ, ભરતકામના વિવિધ ટાંકાની કમાલ ઉમેરાય ત્યારે તે અમર કલાકૃતિ બની જાય. સુધા ભટ્ટ. કેટલાક માણસો જવાબદારીથી દૂર ભાગતા હોય છે. આપણા બધાની કોઈને કોઈ જવાબદારી હોય છે જ. આપણી જાત પ્રત્યે, કુટુંબ પ્રત્યે, આપણા કામ પ્રત્યે, સમાજ પ્રત્યે. જે પોતાની જાત પ્રત્યે જવાબદાર નથી
તે અન્ય કોઈના પણ માટે જવાબદાર નથી હોતા. સવાલ એ છે કે આપણે આપણી જવાબદારીઓ કેટલી સભાનતાથી નિભાવીએ છીએ. આપણે આપણી જાત પ્રત્યે કેટલા સ્પષ્ટ છીએ. આની વાત કરે છે જીવન પાથેમાં કૃષ્ણકાંત ઉનડકટ. સાંભળીએ અર્પિશાબહેનના સ્વરમાં. તમારી જાત સાથે કેટલા સ્પષ્ટ છો? માણસનું અસ્તિત્વ શેનાથી સાબિત થતું હોય છે? આપણું વજૂદ શેનાથી બનતું હોય છે? દરેક માણસ પોતાના માટે જીવતો હોય છે. માત્ર જિંદગી ચાલતી રહે એનાથી માણસને સંતોષ થતો નથી. માણસને ઓળખ જોઈતી હોય છે. માણસને બધાની સામે નોટિસ થવું હોય છે. બધા મારી નોંધ લે, બધા મને યાદ કરે, બધાને મારી જરૂર પડે, લોકો મને પૂછે, મારી સલાહ લે, હું ઊભો હોઉં તો મને માન આપે, એવી દરેકની ઈચ્છા હોય છે. આવું બધું એમને એમ કંઈ મળતું નથી. માણસ એટલે કંઈક બનવા મથતો રહે છે. ઘણા લોકો એવું કહે છે કે મારો તો કોઈ ભાવ પણ પૂછતું નથી. આપણો કોઈ ભાવ પૂછે એ માટે આપણે આપણા મૂલ્યનું સર્જન કરવું પડતું હોય છે. આપણને કિંમતી આપણે જ બનાવી શકીએ. કોઈ માણસ એમ જ ભરોસો મૂકતા નથી. આપણે લાયક બનવું પડે. બધા લોકો નાલાયક નથી હોતા, પણ કેટલાક લોકો અલાયક હોય છે. એ જવાબદારીથી ભાગતા હોય છે. ઘણા લોકોમાં છટકી જવાની ગજબની આવડત હોય છે. હાથ ઊંચા કરી દેવાની ઘણાને જબરી ફાવટ હોય છે. આપણા બધાની કંઈક ને કંઈક જવાબદારી હોય છે. આપણા લોકો પ્રત્યે, આપણા પરિવાર પ્રત્યે, આપણા કામ પ્રત્યે, આપણી કેરિયર પ્રત્યે અને સૌથી વધુ તો આપણી જાત પ્રત્યે. જે પોતાની જાતને વફાદાર નથી, જે પોતાની જાત પ્રત્યે જવાબદાર નથી, એ કોઈના માટે પણ વફાદાર કે જવાબદાર હોતા નથી. મારે શું? હું શું કામ કરું? મને એનાથી શું ફાયદો થવાનો છે? દરેક કામ ફાયદા, નફા કે લાભ માટે થતા હોતા નથી. અમુક કામો આપણે સારા માણસ છીએ એનો અહેસાસ કરવા માટે થતા હોય છે. અમુક કામોમાં આપણને મજા આવતી હોય છે. આપણને ગમતું હોય છે. એક અજબ પ્રકારની શાંતિ મળતી હોય છે. જે કામ આપણને સુકૂન આપે એ કામ માટે એવું સમજવું કે આ કામ હું કોઈના માટે નહીં પણ મારા માટે કરું છું. દુનિયામાં ઘણા બધા લોકો ઘણા બધા કામો કોઈ સ્વાર્થ વગર કરતા હોય છે. ક્યારેક તો કોઈને જોઈને આપણને પણ એવું થાય કે આ માણસ શું કામ કારણ વગર કૂચે મરે છે. આપણને અમુક પ્રશ્નોના જવાબો મળતા નથી, કારણ કે આપણે સવાલો જ આપણા નજરિયાથી ખડા કર્યા હોય છે. આપણે આપણી જવાબદારીઓ કેટલી સભાનતાથી નિભાવતા હોઈએ છીએ. જવાબદારીને ભાર સમજીએ છીએ કે આપણી ફરજનો ભાગ સમજીએ છીએ. મોટા ભાગે લોકો કરવું પડે એટલે કરતા હોય છે. ઘણા લોકોના મોઢે આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે આ તો કરવું પડે છે એટલે કરું છું, બાકી હું આ કામ ન કરું. હા, સાચી વાત છે. અમુક કામો આપણે કરવા પડે એટલે કરતા હોઈએ છીએ. આવા સમયે પણ થોડુંક એવું વિચારવું જોઈએ કે હું આ કામ બરાબર કરું છું ને. કોઈ કામ યોગ્ય ન લાગે તો એની ના પાડવાની નૈતિક હિંમત પણ જોઈએ. એક પોલીસ કર્મચારીની આ વાત છે. એ પ્રામાણિક હતો. ટૂંકા પગારમાં પણ એ જેટલું સારી રીતે જીવાય એટલું જીવતો હતો. તેનો સાહેબ ભ્રષ્ટાચારી હતો. એક વખત તેના સાહેબે એક ખોટું કામ કરવા માટે કહ્યું. સાહેબને હતું કે આ પોલીસમેન કહ્યાગરો છે. જે કામ કહું છું એ બધું કરી આપે છે, એટલે મારું ખોટું કામ પણ કરશે. એ પછી થોડોક વિચાર કરીને પોલીસમેને કહ્યું કે માફ કરજો સાહેબ, આ કામ મારાથી નહીં થઈ શકે. મારું દિલ
ના પાડે છે. તમારા હુકમનું પાલન કરવું એ મારી જવાબદારી છે, પણ એ હુકમ સાચો હોવો જોઈએ. હું ખોટા કામમાં તમારો સાથ આપી શકીશ નહીં. સાહેબે કહ્યું કે વાંધો નહીં. એ પછી એ સાહેબ તેને દરેક વાતમાં કનડતા હતા. પોલીસમેનને ખબર હતી કે એ આવું શા માટે કરે છે. તેના મિત્રએ કહ્યું, આ તો જબરું કહેવાય. તમે ખોટું કામ કરવાની ના પાડો એટલે તમારે ભોગવવાનું. પોલીસમેને કહ્યું કે સાચું કામ કરવાની કિંમત ચૂકવવી પડે છે. આ તો પાર્ટ ઓફ લાઈફ છે. સાહેબ તો કાલ ઉઠીને બદલાઈ જશે, પણ હું જો બદલાઈ જઈશ તો ક્યારેય સુધરી નહીં શકું. લાલચ એવી વસ્તુ છે કે તમે એકવાર એમાં પડો એટલે તમને એ ગમવા લાગે છે. તમે એનાથી મુક્ત થઈ શકતા નથી. આપણે જેનાથી મુક્ત ન થઈ શકીએ એમ હોઈએ એના વિશે એટલી કાળજી રાખવાની કે એમાં જકડાવવું જ નહીં, એમાં પડવું જ નહીં. કઈ જવાબદારીથી દૂર રહેવું અને કઈ જવાબદારી નિભાવવી એ સમજ પણ જિંદગી માટે બહુ જ જરૂરી છે. ઘણા લોકો ન ભાગવાનું હોય ત્યાંથી પણ ભાગતા રહે છે. એક ઓફિસની આ વાત છે. ઓફિસના બોસે એના કર્મચારીને બોલાવીને કહ્યું કે તને એક કામ સોંપું છું. આ કામ તારે કરવાનું છે. બોસે કામ સમજાવી દીધું. પેલો કર્મચારી બોસની ચેમ્બરમાંથી બહાર આવીને પોતાના વર્ક સ્ટેશન પર આવ્યો. તેને થયું કે આ બોસ પણ વિચિત્ર છે. આ કામ કંઈ થોડું મારું છે. મારું ન હોય એ કામ પણ મને સોંપી દેવાનું. તેણે કલીગને આ વાત કરી. કલીગે કહ્યું કે જઈને ના પાડી દે, કહી દે કે આ કામ મારું નથી, જેનું છે એને સોંપો. એ કર્મચારીએ વિચાર કર્યો કે ના, મારે એવું નથી કરવું. કામ કામ છે. એને આ નવું કામ બહુ ફાવતું ન હોવા છતાં તેણે શીખીને એ કામ પૂરું કર્યું. કામ લઈને એ બોસ પાસે ગયો. બોસે ધ્યાનથી જોયું કે આ કામ તેણે કેવી રીતે કર્યું છે. કામ જોઈને એ ખુશ થઈ ગયા. બોસે અભિનંદન આપ્યા. 2 દિવસ પછી બોસે ફરીથી એ કર્મચારીને બોલાવીને પ્રમોશનનો લેટર આપ્યો. બોસે કહ્યું, જેણે આ કામ કરવાનું હતું એ બરાબર કરતો નહોતો. તને આપ્યું તે સરસ રીતે કર્યું, એનું આ પરિણામ છે. હું તને પ્રમોટ કરીને તારી સાથે કોઈ મહેરબાની નથી કરતો. એક રીતે જોઈએ તો આમાં મારો સ્વાર્થ છે. મને કામથી મતલબ છે. તારા માટે મહત્ત્વની વાત એ છે કે આ કામ તારી જવાબદારીમાં આવતું ન હોવા છતાં તે દિલથી કર્યું. આપણી જવાબદારી વધે એ માટે આપણે દરવાજા ખુલ્લા રાખવા પડતા હોય છે. તે કદાચ એવું કહ્યું હોત કે આ મારું કામ નથી તો મેં એ કામ પાછું લઈ લીધું હોત. કામ કરીને તે સાબિત કર્યું છે કે નવી જવાબદારી સ્વીકારવાની તારી તૈયારી છે. જવાબદારીથી ક્યારેય ભાગતો નહીં, કારણ કે ઘણી વખત આપણે ભાગી જઈએ એ પછી કોઈ આપણને શોધવા આવતું નથી. એ બીજાને શોધી લે છે. જવાબદારી નિભાવવી કંઈ સહેલી નથી. એના માટે સક્ષમ રહેવું પડે છે, સજાગ રહેવું પડે છે. એક યુવાનની આ વાત છે. એને 2 ભાઈઓ હતા. 3 ભાઈઓમાં એ વચલો હતો. ઘરમાં કંઈ પણ કામ હોય એટલે મા બાપ એને જ સોંપે. એ કામ કરતો એટલે એનાથી નાનો અને મોટો ભાઈ પણ કોઈ કામ હોય તો એને સોંપી દે. એ છોકરાના કાકા બધું જોયા રાખે. એક દિવસ કાકાએ પોતાના એ ભત્રીજાને બોલાવીને કહ્યું કે તને એમ નથી લાગતું કે બધા લોકો તને જ કામ સોંપી દે છે? ક્યારેક તો મને તારા ભાઈઓને કહેવાનું પણ મન થઈ આવે છે કે તને તારી જવાબદારીનું કોઈ ભાન છે કે નહીં. તને ક્યારેય એવો વિચાર નથી આવતો? કાકાની વાત સાંભળીને એણે કહ્યું, હા, ક્યારેક વિચાર આવી જાય છે. મને એમ થાય છે કે મારા એકલાની થોડી બધી જવાબદારી છે. જો કે પછી થાય છે કે સારું છે ને, કુદરતે મને આટલો જવાબદાર બનાવ્યો છે. 3 ભાઈઓને બદલે હું એકલો જ હોત તો. બીજી વાત એ
કે એવું કોણ નક્કી કરે કે આ જવાબદારી મારી અને આ જવાબદારી તારી? જવાબદારી છેલ્લે એની જ હોય છે જે એ જવાબદારી સ્વીકારવા તૈયાર હોય. જે કરો એ દિલથી કરો. આપણી દાનત એ જ આપણી ફિતરત બનતી હોય છે. આપણું નામ આપણા કામથી જ બનતું હોય છે. ન કરવા જેવું લાગે એ ન કરો. દિલથી અને નિખાલસતાથી અસમર્થતા બતાવો. આપણા પ્રયત્નોમાં કોઈ કચાશ ન રહેવી જોઈએ. કોઈને સારું લાગે એ માટે પણ કંઈક કરો. તમને સારું લાગે એ માટે કરો. તમને સારું લાગશે તો બીજાને સારું લાગશે જ. વાજબી ન લાગે તો ના પાડી દો. ભાગો નહીં, ગોળ ગોળ ફેરવો નહીં. સ્પષ્ટ હોવું એ નાની સૂની વાત નથી. બહુ ઓછા લોકો પોતાના નામ અને કામ માટે સ્પષ્ટ હોય છે. તમે તમારી જાત સાથે કેટલા સ્પષ્ટ છો? કૃષ્ણકાંત ઉનડકટ. વિશ્વકોશ વૃત્ત. આગામી કાર્યક્રમો: શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા માર્ચ મહિનામાં નીચે મુજબના કાર્યક્રમો ઓનલાઈન યોજવામાં આવ્યા છે. દરેક કાર્યક્રમ સાંજના 5:30 વાગે જોઈ શકશો. 10 માર્ચ 2021 બુધવાર સાંજના 5:30. વિષય શાયર રુત્સવા મજલુમી. વક્તા શ્રી રજનીકુમાર પંડ્યા. દ્રશ્ય શ્રાવ્ય કાર્યક્રમ. વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે વક્તવ્ય 27 માર્ચ 2021 શનિવાર સાંજના 5:30. વિષય અંધાયુગ, ગાંધીયુગ અને આજ. વક્તા શ્રી ભરત દવે. શ્રી P.C. શાહ સુવર્ણચંદ્રક અર્પણ વિધિ 21 માર્ચ 2021 રવિવાર સવારના 10:30 થી 4:30. ગુજરાત ગ્રંથાલય સેવા સંઘના પૂર્વ પ્રમુખશ્રી તથા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પૂર્વ ગ્રંથપાલ શ્રી P.C. શાહની સ્મૃતિમાં શ્રી મણિભાઈ પ્રજાપતિને સ્વર્ગસ્થ P.C. શાહ એવોર્ડ અર્પણ કરવામાં આવશે તથા બપોરે 2:30 થી 4:30 ગ્રંથાલય વિશે જુદા જુદા વ્યાખ્યાનો યોજવામાં આવશે. મર્યાદિત સંખ્યાનો સમાવેશ થઈ શકે તેમ હોવાથી ઉપસ્થિત રહેવા ઈચ્છતા ગ્રંથપાલો તથા વિદ્યાર્થીઓએ ગુજરાત ગ્રંથાલય સેવા સંઘનો સંપર્ક કરવો. શ્રી ચંદ્રવદન મહેતા પારિતોષિક અર્પણ સમારોહ 6 એપ્રિલ 2021 મંગળવાર સાંજના 5:30. શ્રી ચંદ્રવદન મહેતાના જન્મદિવસ નિમિત્તે શ્રી ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિ દ્વારા શ્રી સતીશ વ્યાસને નાટ્યલેખન માટે શ્રી ચંદ્રવદન મહેતા પારિતોષિક અને શ્રી યઝદી કરંજિયાના હસ્તે અર્પણ વિધિ. વક્તવ્ય નાટ્યસર્જક શ્રી સતીશ વ્યાસ. વક્તા મહેન્દ્રસિંહ પરમાર. પ્રતિભાવ શ્રી સતીશ વ્યાસ. શ્રોતા મિત્રો, અમારું આ સામયિક વિશ્વ વિહાર એ શ્રાવ્ય સામયિક તરીકે પ્રથમવાર અમે તમારા સમક્ષ મૂક્યું છે. તમને કેવું લાગ્યું? તમારો પ્રતિભાવ અમને જાણવાનું ચોક્કસ ગમશે. વિશ્વકોશના કાર્યક્રમમાં તમે આવો ત્યારે પણ જાણ કરી શકો છો. પત્ર લખીને પણ જણાવી શકો છો અથવા તો ઈમેલ દ્વારા પણ તમારો પ્રતિભાવ આપશો તો અમને ગમશે. અમારું સરનામું છે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, રમેશ પાર્કની બાજુમાં, બંધુ સમાજ સોસાયટીની સામે, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ 380013. અમારું ઈમેલ એડ્રેસ છે vishwakoshad1@gmail.com. vishvakoshad1@gmail.com.